અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસની તપાસ તેજ અને આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને લઈને હોસ્પિટલ પોલીસ લઈને ગઈ અને ખ્યાતિ હોસ્પિટલમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. તો કોર્ટે ડોક્ટર પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આગામી 21 નવેમ્બર સુધી વસ્ત્રાપુર પોલીસ પાસે આ તબીબની કસ્ટડી છે. તો પોલીસ તબીબને જુદી જુદી જગ્યાએ લઈને જઈ રહી છે અને તપાસ કરી રહી છે. તો ડોક્ટર પ્રશાંત 8 જેટલી હોસ્પિટલમાં કન્સલ્ટન્સી અને સર્જરી માટે જતા હોવાનું ખુલ્યું છે. જે મોતકાંડ થયો હતો, જે 2 વ્યક્તિઓના મોત થયા હતા, એ દર્દીઓને જે જગ્યા પર ઓપરેશન કરવામાં આવ્યું હતું તે ઓપરેશન થિયેટર પર વીટીવીની ટીમ પહોંચી છે. આ જોઈ શકાય છે કે આ જે પ્રકારે ઓપરેશન થિયેટર છે, જ્યાં તમામ જે દર્દીઓ છે તેઓની સર્જરી કરવામાં આવી રહી હતી, સ્ટેન્ડ રાખવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ જે ટ્રીટમેન્ટનો જે સાધનો છે તે રાખવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કાર્ડિયોલોજીસ્ટ તેની હાજરી હતી. જેના પરથી જોઈ શકાય છે કે જે પરિસ્થિતિ જે છે જેનું નિર્માણ થયું હતું, 2 નિર્દોષ દર્દીઓના મોત થયા હતા. મહત્વનું છે કે હાલ પોલીસ આ મામલે ડોક્ટરને સાથે રાખીને પંચનામું કરી રહી છે. આ જે ઓપરેશન થિયેટરમાં બી ડોક્ટરને રાખવામાં આવ્યો હતો, જ્યાં કેવી રીતના આ જે ઓપરેશન કરવામાં આવ્યું હતું, શું વસ્તુઓની જરૂર પડવામાં આવી તે જોઈ શકાય છે. આ તમામ વસ્તુઓ છે જે હાર્ટના ટ્રીટમેન્ટ માટે જરૂરી છે. આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કરોડોનું કૌભાંડ જે આચરવામાં આવ્યું હતું તેને લઈને તપાસ કરવામાં આવી રહી હતી. આ જોઈ શકાય છે કે દવાઓ જે છે, જેમાં ઇન્જેક્શન થી લઈને જે ટ્રીટમેન્ટ માટે જે ઉપયોગમાં લેવામાં આવતી જે દવાઓ જે છે તે તમામનો ઉપયોગ કરવામાં આવી છે. આ દ્રશ્યો વીટીવીમાં તમે નિહાળી શકો છો, જ્યાં ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને એક કાંડ રચાયું હતું. જે આયુષ્માન કાર્ડ જે ધારકો જે હતા તેઓની પાસેથી પૈસા પડાવવા, સરકાર પાસેથી પૈસા પડાવવા માટે જે લોકોને બ્લોકેજ નહીં હતું તેઓની પાસેથી જે સ્ટેન્ડ મૂકીને તેઓની સર્જરી કરી દીધી હતી, એન્જિયોગ્રાફી કરીને જે પૈસા પડાવ્યા હતા. જે સમગ્ર કાંડને લઈને હાલ ડોક્ટરને સાથે રાખીને સમગ્ર કેસને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે અને મહત્વના જે પુરાવા છે તે પોલીસે મેળવ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ તપાસને લઈને હાલ જે ડોક્ટર છે પ્રશાંત વજીરાણી તેને લઈને ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ખાસ તો તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની અંદર જે ડિરેક્ટરો અને જે ડોક્ટરો અને જે પ્રકારની આ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી, કેટલા ડોક્ટરો વિઝિટર તરીકે આવતા હતા જ્યારે આ ટ્રીટમેન્ટ કરી હતી, એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, એ દરમિયાન કેવા પ્રકારે આ ડોક્ટરની જે કામગીરી હતી, તેમણે જ્યારે સર્જરી કરી ત્યારે ડોક્ટર દ્વારા દર્દીઓની કેવી સ્થિતિ હતી, જે મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ડોક્ટરની પૂછપરછ કરીને સમગ્ર કેસની અંદર નવા પુરાવા મળે છે અને જે પ્રકારે આખો કાંડ રચાયો હતો, જે યોજનાના જે લાભ લીધા હતા, કારણ કે 3.66 કરોડ રૂપિયા 6 મહિનામાં તે હોસ્પિટલ વાળાએ લીધા છે, જેમાં જે મુખ્ય જે ડિરેક્ટરોની કેવી પ્રકારની ભૂમિકા હતી અને 15,000માં ઓપરેશન કરતા આ ડોક્ટરે અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન કર્યા છે, 7 થી 8 જેટલી જાણીતી હોસ્પિટલમાં તે પોતે ટ્રીટમેન્ટ આપે છે, તે તમામ મુદ્દે હાલ મહત્વના પુરાવા મેળવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.